પોરબંદરના એક આધેડ ઉપર બાજુમાં રહેતા દંપતીએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા નંદલાલ ચૌહાણ નામના આધેડ પર તેમના ઘર નજીકના બાજુમાં રહેતા ભીખુભાઈ ધોબી અને હંસાબેન ભીખુભાઈ ધોબીએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ દંપતી દ્વારા શંકાસ્પદ કામગીરી કરતા હોવાની જાણ આ આધેડને થઈ જતા હુમલો કર્યો હોવાના આક્ષેપો ઇજાગ્રસ્ત આધેડે કર્યા હતા। मैंने मारना बिट्टू भवन धोबी मैं એને ઘરવાળ અંતા बिट्टू વાળા અમારે આ જે એને બધી વિધિ મેં જાણેલી છે ઘરની અંદર જે ખરાબ કામ કરે તમામ માહિતી મને મળેલી છે એના હિસાબે અમારે વેરઝેર થઈ ગયેલ છે અને એના હિસાબે મને હેરાન કર્યા મને જબરદસ્તીથી એની પેનલમાં ગ્રુપમાં જોઈન્ટ કરવા માંગે દરવાજો 24 કલાક બંધ રાખી અને ટીવી હોય ટીવીની અંદર કેમેરા હોય છે એમાં કાંઈ કપડાં વિના ટીવીમાં કેમેરા થકી ટીવીની અંદર બાળકો કપડાં વગરના દેખાયેલા આપણે કેમ એક્સરે હોય એ ટાઈપનો કેમેરો એક્સરે ટાઈપનો કેમેરો હોય એટલે આખું શરીર અંદરથી ઓલું છે કપડાં એ રીતના આ બધી એની પાસે આઈટમો છે બધી એના ઘરમાં 4 આપણે લેડીઝ 2 જણ હું તો હજુ એનો 5 વર્ષથી શિકાર છું મેં પોલીસ ખાતામાં આવવા દઉં ફરિયાદ બધી લખેલ છે પણ કોઈ આવું ક્યાંય હોય નહીં તો હું હેરાન છું। ઇજાગ્રસ્ત આધેડ દ્વારા અગાઉ પણ આ દંપતી દ્વારા શંકાસ્પદ કામગીરી કરતા હોવાની અરજી પોલીસમાં કરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।